નમસ્કાર. બાયસેગના માધ્યમથી જોડાયેલ તમામ માતા પિતા અને પરિવારજનોનું ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી વતી હું ડૉક્ટર રૂપમ ઉપાધ્યાય આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે વિષય પર વાત કરવાના છીએ તેમાં આપણે શિશુ વિકાસના સંદર્ભમાં કઈ કઈ પ્રવૃત્તિઓ કરી શકાય તે સંદર્ભે વાત કરવાના છીએ. તો આપણે અગાઉ વાત કરી ગયા હતા તેમ કે બાળક શીખે છે કેવી રીતે તે જાણવું ખૂબ જરૂરી છે. અને અગાઉના એપિસોડમાં અમે કહ્યું હતું કે જે શિશુ છે એની અવલોકન શક્તિ ખૂબ તીવ્ર હોય છે. તે ખૂબ અનુકરણ અને અંતઃપ્રેરણા દ્વારા એ શીખે છે અને આ ત્રણ માધ્યમથી એ શિશુ અવસ્થામાં ખૂબ શીખી શકે છે. તો શિશુ અવસ્થા આમ જોવા જઈએ તો ખૂબ જ સંસ્કાર ગ્રહણ ક્ષમતા ધરાવતી અને ગુણ એકત્ર કરવાની અવસ્થા છે. તો જો આ અવસ્થામાં બાળકનો વિકાસ માટે અને એને કેળવવા માટે જો માતા પિતા પ્રયત્ન કરે તો બાળકના અંદર ઘણી બધી એવી ક્ષમતાઓ રહેલી છે, વિકાસની અસીમ સંભાવનાઓ રહેલી છે કે બાળકનો વિકાસ આપણે કરી શકીએ. ખાસ કરીને જોવા જઈએ તો બાળકનો વિકાસ કેટલો કરી શકાય. જ્યારે માતા પિતાને એવો પ્રશ્ન થાય કે શિશુ અવસ્થા છે એટલે કે એકદમ તદ્દન નાનું બાળક છે, જન્મથી 3 વર્ષ સુધીની અવસ્થાને આપણે શિશુ અવસ્થા તરીકે ગણીએ છીએ, ત્યારે આટલું નાનું બાળક તો શું પ્રવૃત્તિ કરી શકે? તો આટલા નાના બાળક માટે પણ ઘણી બધી પ્રવૃત્તિઓ કરી શકાય. કેમ? કારણ કે બાળક તો આખરે અસીમ સંભાવનાઓ સાથે અને ઘણી બધી કલ્પના શક્તિ એનામાં રહેલી છે. એવી રીતે એનો જન્મ થયેલો હોય છે. એ પોતાની આસપાસના વાતાવરણમાંથી અને પરિવારજનો પાસેથી અનુકરણના માધ્યમથી ઘણું બધું શીખતું હોય છે. તો કેમ આપણે ઘરના પરિવારનું વાતાવરણ એવું ન બનાવીએ કે જેથી કરીને બાળકની જે શીખવાની પ્રક્રિયા છે એ ખૂબ સહજ અને સરળ બને? અને એના માટે માતા પિતાએ જાણવું ખૂબ જરૂરી છે કે બાળકને એવી રીતે કઈ પ્રવૃત્તિઓ કરાવીએ કે જેથી કરીને બાળક છે એનો જે વિકાસ છે એ ખૂબ ઝડપથી અને સર્વાંગીણ વિકાસ એનો થઈ શકે. અહીંયા એક વાત એ પણ કરવી જરૂરી છે કે સૌથી મહત્ત્વપૂર્ણ જવાબદારી અહીંયા માતા પિતા અને પરિવારજનોની છે. કારણ કે શિશુ અવસ્થામાં બાળક છે એ પરિવારમાં જ રહેતું હોય છે અને પરિવારના માધ્યમથી જ એનું શીખવાની પ્રક્રિયા થતી હોય છે. તો એવી પ્રવૃત્તિઓનું આયોજન કરવું જોઈએ કે જેથી કરીને બાળક સહજ રીતે શીખી શકે અને બાળકની જે વિકાસ કરવાની ક્ષમતા છે એ અમાપ રહે અને એ અમાપ ગતિથી અને અમાપ ક્ષેત્ર સુધી એ પહોંચી શકે અથવા તો વિસ્તરી શકે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેટલી માતા પિતા અને પરિવારજનોની તાકાત એટલું બાળકનો વિકાસ અથવા તો શિશુનો વિકાસ મહત્તમ કરી શકાય. તો આજે આપણે જોવાના છીએ શિશુના વિકાસ માટે કઈ કઈ પ્રવૃત્તિઓ કરાવી શકાય. તેમાં સૌ પ્રથમ આજે આપણે જોવાના છીએ જન્મથી લઈને 1.5 વર્ષ સુધીના બાળકને કઈ પ્રવૃત્તિઓ કરાવી શકાય. હવે આપને પ્રશ્ન થશે કે એકદમ નાનું બાળક, જન્મેલું બાળક અને 1.5 વર્ષ સુધી હજી આપણે એને જોડે એની મૂળભૂત જરૂરિયાત શું હોય? તો એ સૂતું હોય અને એને ભૂખ લાગે ત્યારે એ ખાય. આ એની 2 મૂળભૂત જરૂરિયાત છે. આ મૂળભૂત જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આપણે જ્યારે બાળકના વિકાસની અથવા પ્રવૃત્તિઓની વાત કરીએ છીએ ત્યારે આપણે જોઈએ કે બાળક જે છે એ કેવી કેવી પ્રવૃત્તિઓ કરી શકે છે. મોટાભાગે આપણા મનમાં મેં કહ્યું આગળ એમ કે કલ્પના એવી હોય છે કે બાળક સૂવે અને ભૂખ લાગે ત્યારે ઉઠે અને ભોજન લે, એના સિવાય એ બીજું કંઈ કરતું હોતું નથી. પણ આપણી આ સંકલ્પના બહુ જ ગેરમાન્યતા ભરેલી છે. બાળક આસપાસના વાતાવરણમાંથી ઘણું બધું પ્રવૃત્તિઓ કરવા અને જિજ્ઞાસાવશ એ જાણવા ઈચ્છતું હોય છે અને આ જે જિજ્ઞાસાવશ એ જાણવા ઈચ્છે છે તેના દ્વારા જ એનો વિકાસ થતો હોય છે અને આ જ વિકાસનો પાયો નાખનારી એની ઉંમર છે અથવા તો આયુ છે એવું કહી શકાય. આ અવસ્થામાં એનો જેટલો વિકાસ થશે એની જેટલી કાર્ય કરવાની અથવા તો પ્રવૃત્તિ કરવાની કુશળતા આવશે, ધીમે ધીમે એ આગળ જતાં આ પ્રવૃત્તિઓના માધ્યમથી એ લેખન, વાંચન, એકાગ્રતા માટેની પ્રવૃત્તિઓ પણ એ કરી શકશે. તો માતા પિતાએ કેવી પ્રવૃત્તિઓ બાળક સાથે રહીને કરવી જોઈએ તેના વિશે આજે આપણે વાત કરવાના છીએ. તો સૌપ્રથમ એ જોઈએ કે જન્મથી 1.5 વર્ષ સુધીના બાળકને આપણે શું કરાવી શકીએ. તો સ્વાભાવિક રીતે જન્મથી 6 માસનો સમયગાળો છે એ સમયગાળાને મોટાભાગે આપણે એવી રીતે જોવું જોઈએ કે બાળક સૂતું છે, બાળક બેસતા શીખ્યું નથી, એટલે બાળકને આપણે મોટાભાગે એને કંઈક વાત કરીને સંભળાવીએ છીએ. આગળ આવશે
આવશે ત્યારે હું તમને એ વાત પણ કરીશ કે જન્મથી 6 માસના બાળકો માટે શું સંભળાવવાનું, કેટલું સંભળાવવાનું, કેવી રીતે એની સાથે વાર્તાલાપ કરવાનો. પણ 6 માસ પછી બાળક જાતે કંઈક પકડતું થાય છે અને 6 માસથી 1.5 વર્ષ સુધી બાળકને એવું તો શું કરાવીએ જેથી કરીને એનો સર્વાંગીણ વિકાસ શક્ય બને અને એ પ્રવૃત્ત બને. તો સૌપ્રથમ વાત કરીએ આપણે આપણા ઘરમાંથી જ જે સામગ્રી છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. રમકડા કે એનો ઉપયોગ પણ આપણે કરી શકીએ, પણ ઘરની સામગ્રીનો જ ઉપયોગ રમકડા માટે અને પ્રવૃત્તિ માટે કરીએ તો એક બાળકને એવી ટેવ પણ પડે છે કે ઘરની જ સામગ્રીથી કેવી રીતે રમી શકાય. દાખલા તરીકે વાડકી છે, આપણા ઘરમાં પ્યાલા, ચમચી અથવા તો જે કંઈ નાના વાસણો છે એને એક ડબ્બામાં ભરી દેવા જોઈએ. અથવા તો આપણે ટબ અથવા તગારું પણ આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ તો એમાં ભરી શકાય. બાળકને કહેવાય પહેલાં આપણે એમને ભરીને બતાવવું પડે, કારણ કે સ્વાભાવિક છે 6 માસથી 1.5 વર્ષનું બાળક છે એટલે આ બધા વાસણો નીચે આપણે મૂકી દેવા જોઈએ અને એક એક કરીને એ ઉપાડે અને એક એક કરીને ઉપાડીને એ ટબમાં કે ડબ્બામાં મૂકે એવું આપણે એને નિદર્શન દ્વારા બતાવવું જોઈએ. એ બતાવ્યા પછી બાળકને કહી શકાય કે હવે બેટા ચમચી આમાં મૂક, તગારામાં મૂક, વાડકી તગારામાં મૂક, પ્યાલો તગારામાં મૂક. એવા નાના નાના વાસણો છે એ એને તગારામાં ભરવા માટે કહી શકાય. ફાયદો શું થાય એનાથી? તમે જુઓ કે બધા જે વસ્તુઓ છે એની સાઇઝ અલગ છે. વાડકીની સાઇઝ, વાડકીને પકડવાની સ્ટાઇલ, પ્યાલાની સાઇઝ, પ્યાલાને કેવી રીતે પકડી શકાય, ચમચીને કેવી રીતે પકડી શકાય એનું બાળકને ખબર પડે છે કે જેવી રીતે વાડકીને પકડીએ છીએ એવી રીતે ચમચીને ન પકડી શકાય. તો આ વસ્તુ ધીમે ધીમે એનામાં કેળવાતી થાય છે અને એના દ્વારા જે આ એની પકડવાની ક્ષમતા છે તેનો વિકાસ થતો હોય છે. તાળી પાડવાનું, બાળકને આપણે તાળી પાડવાનું કહી શકીએ અને એમાં પણ થોડું નાનું બાળક હોય તો આપણે એને માત્ર આપણે તાળી પાડીએ અને પછી એને કહીએ કે તાળી પાડ. મોટું બાળક હોય તો 1 2 3 એમ તાળી વગાડવાનું કહી શકાય. એટલે 1 2 3 તાળી વગાડો, 1 2 3 તાળી વગાડો. પણ આમાં અગત્યનું ધ્યાન એ રાખવાનું છે કે આપણે એને ગણતરી નથી શીખવાડવાની, કારણ કે આ તો 3 વર્ષથી નાના બાળકો છે તો અત્યારથી આપણે એને કોઈ પ્રકારની ગણતરી નથી શીખવાડવાની, પણ આમાં એનો તાળી અને તાલ મહત્ત્વનો છે. તો જ્યારે આપણે 1 કહીએ છીએ ત્યારે તાળી પાડે છે, 2 કહીએ છીએ ત્યારે તાળી પાડે છે, 3 કહીએ છીએ ત્યારે તાળી પાડે છે. તો તાળી અને તાલ એ બે એક ધીમે ધીમે કરીને એનામાં એનો લયબદ્ધતા કેળવાય એના માટે આપણે કરાવતા હોઈએ છીએ. આગળ વાત કરી હતી મેં કે જન્મથી લઈને 6 માસનું બાળક છે તો મોટાભાગે બેસતા નથી શીખ્યું હોતું, સૂતું હોય છે અથવા તો નિંદ્રાધીન હોય છે. ત્યારે આપણે શું કરી શકીએ? આપણને ખબર નથી એટલી ઇફેક્ટ 2 થી 4 મહિનાના બાળકને જો આપણે તાનપૂરો સંભળાવીએ, ઓમકાર એની સાથે સાથે એને સંભળાવીએ, સંસ્કૃતના શ્લોકો એને સતત સંભળાવીએ તો એ બાળકના મગજ ઉપર એનો ખૂબ ઊંડી અસર થતી હોય છે. અને આ જે તાનપુરાનો અવાજ છે, ઓમકારનો અવાજ છે, સંસ્કૃતના શ્લોકો છે, એના દ્વારા એને શાંતિની ઊંઘ મેળવવામાં પણ એને ઘણી મદદરૂપ બનતી હોય છે. અને જ્યારે આપણને ખબર છે કે બાળક ખૂબ શાંતિથી સૂતું હોય અને એની નિંદ્રા ગાઢ હોય ત્યારે બાળક છે એનો વિકાસ છે એ ખૂબ સારો થતો હોય છે. અત્યારની માતાઓ કમનસીબ એવું થાય છે કે આપણને સંસ્કૃતના શ્લોકો આવડતા નથી, ઓમકાર કરવો ગમતો નથી અથવા તો કરી શકતા નથી કોઈ પણ કારણસર, ગીતો સંભળાવી નથી શકતા બાળકને, તો આપણે યુટ્યુબના માધ્યમથી અથવા તો મોબાઈલના માધ્યમથી વગાડીને આપણે સંભળાવતા હોઈએ છીએ. પણ માતાઓ આપને મારે અવશ્ય કહેવું જોઈએ કે આપ જો પોતે ગાઈને બાળકોને આ બધું સંભળાવશો અને બાળકો જો યુટ્યુબના માધ્યમથી સાંભળશે તો આપના દ્વારા ગવાયેલ કે આપના દ્વારા કરેલ આ પ્રવૃત્તિ બાળકના મગજ ઉપર વધારે સારી અસર કરે છે. હમણાં વચ્ચેના એક એપિસોડમાં તમે જોયું હશે કે આપણે બાળકની સમસ્યાઓ વિશે વાત કરી હતી, જેમાં બાળક સતત ભય અનુભવે છે, બાળક એકલતા અનુભવે છે, બાળક એકબીજાને ઈજા પહોંચાડે છે. ત્યારે સૌથી વધારે અગત્યનું શું છે કે માતા પિતા એને બાળકને હૂંફ આપે. તો માતા પિતા હૂંફ આપે એનો એક રસ્તો આ પણ છે કે માતા સતત બાળક સાથે કામ કરતાં કરતાં અથવા તો એની આસપાસ હોય ત્યારે એને કંઈ પણ આવું પોતાના મોઢેથી ગાઈને સંભળાવે તો એનાથી ખૂબ ફાયદો થતો હોય છે. આપણને લાગે કે બાળક સંસ્કૃત શ્લોકને કેવી રીતે સમજી શકશે,
પણ બાળક સાંભળતા જ બોલવાનું શીખતું હોય છે. એટલા માટે બાળકને આપણે નાનપણથી જ જો સંસ્કૃત શ્લોકો સંભળાવીએ તો બાળકની ઉચ્ચારણ ક્ષમતા બહુ તીવ્ર થતી હોય છે. તો જન્મથી 6 માસનો જે સમયગાળો છે એ બાળકને સાંભળવાનો સમયગાળો છે અને સાથે સાથે જોવાનો સમયગાળો છે. આપણે જાણીએ છીએ કે 3 માસનું બાળક છે એ પરિવારજનો સાથે આંખ મિલાવતું થાય છે, નજર મેળવતું થાય છે. આ સમય દરમિયાન જ્યારે એ નજર મેળવતું થાય છે ત્યારે આપણે વિવિધ અવાજો દ્વારા એને આંખની ગતિને કેળવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, એની જોવાની દ્રષ્ટિ અથવા તો જોવાની કળાને એને ખીલવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો જ્યારે આ કરીએ છીએ ત્યારે મોટાભાગે આપણે ઘરના વાસણોનો ઉપયોગ કરીને આ કામ કરી શકીએ. દાખલા તરીકે થાળી અને ચમચીનો અવાજ, વાડકી અને ચમચીનો અવાજ, પ્યાલો અને ચમચીનો અવાજ. તો જ્યારે આ કરીએ છીએ ત્યારે બાળક નજર મેળવે છે એ વસ્તુ સાથે, ત્યારે નજર મિલાયા પછી એક બાજુ નજર લઈ જાય તે રીતે આપણે એ વસ્તુઓને ફેરવતા હોઈએ છીએ, જેથી કરીને નજર ફેરવતા શીખે. આ સાથે મેં કહ્યું એમ કે થાળીનો, વાડકીનો અથવા તો પ્યાલાનો અવાજ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે શરૂઆતમાં બાળકને નથી ખબર પડતી કે આ અલગ અલગ પ્રકારના અવાજ છે, પણ અલગ અલગ ધ્વનિ એમાંથી ઉત્પન્ન થાય છે. પણ ધીમે ધીમે બાળક એને આઈડેન્ટિફાઈ કરતું થાય છે કે આ વાડકી અને ચમચીનો અવાજ છે, આ તપેલી અને ચમચીનો અવાજ છે, આ થાળી અને ચમચીનો અવાજ છે, આ કાચના ગ્લાસ અને ચમચીનો અવાજ છે. તો આ સતત એને વિવિધ અવાજો ત્યારે આપણે જન્મથી 6 માસ દરમિયાન એને સંભળાવવાના હોય છે. તો આ ક્રિયા કરવાથી બાળકની જોવાની અથવા તો આંખ ફેરવવાની એનો વિકાસ થાય છે અને એની આ આંખ જોવાની જે જ્ઞાનેન્દ્રિય છે એનો વિકાસ થતો હોય છે. ત્યારબાદ આવે છે કે બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ વિવિધ પ્રવૃત્તિઓ કરવાની આપણે વાત કરીએ એમ જ્યારે બાળક થોડુંક બેસતું થાય ત્યારે આપણે એને રેતીમાં આંગળીથી લીટા કરવાનું કહી શકાય. આ કરવાથી શું થાય છે કે એની આંગળીના જે ટેરવા હોય છે એ ટેરવા એના વિકસિત થતા હોય છે. બારણું ખોલવા અને બંધ કરવાનું કહી શકાય. તો બારણું ખોલે એટલે એને ખબર પડે કે જ્યારે ખોલવાનું છે ત્યારે ખેંચવાનું છે, બંધ કરવાનું છે ત્યારે એને ધક્કો મારવાનો છે. ઘણીવાર આપણે જોઈએ છે કે આ બહુ નાની ક્રિયા કહેવાય છે, પણ ઘણીવાર માતા પિતા આવી ક્રિયા શું કરાવવી એમ સમજીને કરતા નથી. ઘણીવાર એવું આપણે જોયું છે કે થોડુંક મોટું થાય બાળક એટલે અંદર પૂરાઈ જતું હોય છે અને બાળક ગભરાઈ જાય છે. ભલે સ્ટોપર વાસેલી હોય કે ખાલી બાયણું બંધ હોય, પણ બાળક ગભરાઈ જાય છે. તો જ્યારે એને ખબર હોય કે ધક્કો મારવાથી બાયણું ખુલે તો આ ક્રિયા તે વખતે પણ એનો ભય દૂર કરવામાં પણ મદદરૂપ થતી હોય છે, કારણ કે બાયણું બંધ થાય એટલે બધું જ બંધ થઈ ગયું. ઘણીવાર બાળક ડર અનુભવતો હોય છે, તો એ ડર પણ એનાથી દૂર થાય છે. પંખાની સ્વિચ ચાલુ બંધ કરવી આ પણ આંગળીના ટેરવાની જ પ્રક્રિયા છે. નાની નાની ફેંકવા લાયક વસ્તુ એને ફેંકવા દેવાની છે. દાખલા તરીકે બોલ પકડવો પછી ફેંકવો. હવે આપણે જોઈએ છીએ કે બાળક પહેલાં પકડતા શીખે છે, બોલને પકડે છે અને પછી ફેંકવાની ક્રિયાને કરવાની હોય છે. તો પહેલાં જ્યારે બોલ પકડે છે ત્યારે ત્યાં છોડી દે છે. પછી ધીમે ધીમે જેમ જેમ એનો વિકાસ થાય છે એમ એ ફેંકવાનું શરૂ કરે છે. બોલને પકડે છે અને ફેંકે છે, વસ્તુને પકડે છે અને વસ્તુને ફેંકે છે. આ ક્રિયા 1.5 વર્ષ સુધી કરી શકે છે. જેમ જેમ બાળક ધીમે ધીમે મોટું થતું જાય ત્યારે એને એક નિશાન લગાવીને પણ ફેંકતા શીખવી શકાય. દાખલા તરીકે તમે થોડીક દૂર ટબ મૂકો અને પછી એમ કહો કે આ દડાને ટબમાં નાખવો, તો આ એક લક્ષ્ય નિશ્ચિત કરી શકાય છે અને એના દ્વારા એની એકાગ્રતા પણ કેળવી શકાય છે. એને નિરીક્ષણપૂર્વક અનુકરણ કરવા દેવાનું છે. દાખલા તરીકે આપણે કોઈ પણ ક્રિયા કરીએ છીએ તો એને કહેવાનું છે. આ જ ઉદાહરણ લઈએ આપણે, બોલ પકડવાનું, છોડવાની અથવા ફેંકવાની ક્રિયા. તો જ્યારે બાળક બોલ પકડે છે તો એને ફેંકતા આવડતું નથી, પકડતા આવડે છે પણ એની જે આ હાથની કર્મેન્દ્રિય છે એને હજી છોડતા શીખ્યું નથી. તો આપણે શું કરવું પડે? પહેલાં એને કરીને બતાવવું પડે. આપણી ક્રિયાને નિરીક્ષણ કરશે અને ત્યારબાદ આપણે જેમ કરીએ છીએ એમ એ કરવા જાય છે. તો આવી ઘણી બધી ક્રિયાઓ છે જેના દ્વારા બાળક આપણી ક્રિયાઓનું નિરીક્ષણ કરે અને નિરીક્ષણ કરીને અનુકરણ કરે. તો એવી ઘણી બધી ક્રિયાઓ આપણે કરાવી શકીએ. દાખલા તરીકે લોટ બાંધેલો હોય, ભાખરીનો જે લોટ હોય, રોટલીનો લોટ થોડો ઢીલો હોય, પણ ભાખરીનો જે લોટ હોય એ થોડો કડક હોય છે. તો એ આપણે લોટ લઈએ, એના લુવા કરીએ અને ગોળ ગોળ આમ કરતા થઈએ, શીખવાડીએ બાળકને. શીખવાડીએ એટલે કરીને બતાવીએ. આપણે એને કશું શીખવી નથી દેવાનું, પણ કરીને બતાવીએ એટલે આપણી ક્રિયાનું નિરીક્ષણ કરશે કે માતા પિતા કે પરિવાર શું કરે છે, તો કે આમ ગોળ 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 2 હથેળીઓને
ફેરવે છે. તો આપણું જોઈ જોઈને બાળક એ 2 હથેળીઓને ગોળ ગોળ ફેરવતા શીખતું હોય છે. અને આમ કરતાં કરતાં ધીમે ધીમે એની એ ક્રિયાઓ છે એ આપણા માધ્યમથી અથવા તો આપણી ક્રિયાઓના માધ્યમથી બાળક જોઈ જોઈને અનુકરણ કરીને શીખતું હોય છે. થોડું સરસ બાળક ચાલતું થાય 1 વર્ષ પછી, 1.25 વર્ષ, ઘણા બાળક 1.5 વર્ષે પણ ચાલતા થતા હોય છે. તો મા બાપ એવું કહે છે કે હવે ચાલતો થયો એટલે દોડે છે, ચાલતો નથી, દોડે છે. તો બાળક જ્યારે ચાલતું થાય ત્યારે આપણે એને પથ્થર ઉપર ચોકથી એક લીટી દોરી શકીએ અને એ લીટી પર ચાલવા માટે કહી શકીએ. 1.5 વર્ષનું બાળક એ લીટી પર ચાલવાનું સમજતું નથી, પણ જ્યારે લીટી દોરેલી હશે ને એના પર આપણે ચાલીને બતાવીશું તો બાળક પણ ધીમે ધીમે આ ક્રિયાને કરવા મથશે. પરફેક્શનનો કોઈ આગ્રહ રાખવો જોઈએ નહીં. આટલું નાનું બાળક છે, શરૂઆતમાં પ્રયત્ન જ કરવાની વાત છે અને પ્રયત્ન દ્વારા જેમ જેમ બાળક કરે અને બાળક છે એ કોઈ પણ ક્રિયાને વારંવાર કરતાં પણ કંટાળતું નથી. તમે જોશો કે બાળક એકના એક શબ્દો, એકાક્ષરી શબ્દો હોય, એકની એક વાત હોય અથવા તો એકની એક ક્રિયા હોય એ ઘણી બધી વાર આખા દિવસમાં રિપીટેટિવલી એ કરતું હોય છે. તો બાળક કોઈ પણ એક ક્રિયાને ઘણી બધી વાર કરવામાં પણ કંટાળતું નથી. જ્યારે આપણે છીએ એકની એક વાત આખા દિવસમાં 2 કે 3 વાર કરવાની હોય તો પણ આપણને કંટાળો આવે અથવા તો આપણને ન ગમે, પણ બાળકને એવું હોતું નથી. એટલે કોઈ પણ ક્રિયામાં છે એ બાળકનો પ્રયત્ન મહત્ત્વનો છે અને બાળક એક ક્રિયા હંમેશા વારંવાર કરતું હોય છે એટલે એના પર એ પછી ધીમે ધીમે કુશળતા પ્રાપ્ત કરતું હોય છે. જન્મથી 1.5 વર્ષ સુધીમાંના બાળકોને આપણે ચિત્ર પુસ્તકો બતાવી શકીએ. ચિત્ર વાર્તા, ચિત્ર પુસ્તકો, મહાનુભાવોના ચિત્રો, કોઈ ફ્લેશ કાર્ડ પણ બતાવી શકીએ અને આપણી આસપાસ જે વસ્તુઓ રહેલી છે, દાખલા તરીકે શાકભાજી છે, પ્રાણીઓ છે, પક્ષીઓ છે અથવા તો મહાનુભાવોના ચિત્રો મેં આગળ કહ્યું એમ એ પણ આપણે એમને બતાવી શકીએ. બાળક બહુ શાંતિથી એ ચિત્રો જોતું પણ હોય છે અને એને સમજતું પણ હોય છે અને જેમ જેમ એ મોટું થાય ત્યારે એ ચિત્ર પર આંગળી મૂકીને એ ચિત્રોને ઓળખીને બતાવી પણ શકે છે. તો 1.5 વર્ષ સુધીના બાળકો આ ચિત્રોને જોઈ ઓળખીને બતાવી પણ શકે છે. આપણે એવું ન માનવું જોઈએ કે જન્મથી 6 માસનું બાળક છે એ કશું જ કરી નથી શકતું અથવા તો એની ક્રિયા કશી જ એવી હોઈ ના શકે કે જેથી એનો વિકાસ થાય. 3 માસથી લઈને 6 માસના બાળકોને પણ આપણે ચિત્ર પુસ્તકો અથવા તો ફ્લેશ કાર્ડ બતાવી શકીએ છીએ અને ધીમે ધીમે બાળક એને આઈડેન્ટિફાઈ કરતું થાય છે. આંગળા અને આ બગીચામાંથી હાથ પકડી અને નાના નાના કાંકરા વીણવાનું કહી શકાય. તો બાળક ધીમે ધીમે કાંકરા પણ વીણતું થાય છે. શરૂઆતમાં તમે જોશો તો બાળકની ક્રિયાનું અવલોકન કરશો તો બાળક આમ મુઠ્ઠો ભરતો હોય એ રીતે કાંકરા ભરે છે, પણ જેમ જેમ એ ધીમે ધીમે એની પ્રેક્ટિસમાં આવે છે, એના વ્યવહારમાં આવે છે, એ કાંકરો છે એક આંગળી અને અંગૂઠાની મદદ વડે પકડે છે. આ જે પકડવાની ક્રિયા છે, એક આંગળી અને અંગૂઠાની જે ઉપયોગ કરવાની ક્રિયા છે, એના દ્વારા જે એના અંગૂઠા અને આંગળી બંનેના ટેરવાનો જે વિકાસ થાય છે એ જ આગળ જતાં એને ધીમે ધીમે લેખનમાં મદદરૂપ થતું હોય છે. દડાને હાથથી પકડવાને છોડવા, આપણે આ અગાઉ પણ વાત થઈ કે આપણે કોઈ પણ વસ્તુને પકડવી અને છોડવી એ ક્રિયા બાળકને અહીંયા 1.5 વર્ષ સુધી શીખવાડી શકીએ છીએ. ખુરશી હોય અથવા તો આપણે એવું પણ કરી શકીએ કે નાનું ટેબલ હોય એને ખસેડાવડાવીએ બાળક પાસે. તો એનાથી શું થાય કે ધીમે ધીમે બાળક એ વસ્તુને ખસેડતા ખસેડતા એના સહારે સહારે એને ખસેડવાની ખબર પડે છે. એનાથી પગના સ્નાયુઓ પણ મજબૂત બને છે અને ધક્કો કેટલો આપવો એ પણ ધીમે ધીમે એને ખબર પડે છે. શરૂઆતમાં માતા પિતાએ કોઈ પણ પ્રવૃત્તિ કરાવતી વખતે ખૂબ કાળજી રાખવાની છે. અહીંયા જ આપણે જોઈએ કે જ્યારે ખુરશીને બાળક ખસેડવા જાય ત્યારે જે બાળક ચાલતા શીખ્યું છે, પડી ન જાય એની કાળજી રાખવાની છે. પણ એનો અર્થ એવો નથી કે એને ખબર પડે ને એને નિયંત્રણમાં લઈને એને કામ કરાવવાનું છે, એને પ્રવૃત્તિ કરાવવાની છે, એવું તો ન જ થવું જોઈએ. ખુરશી ખસેડવાની છે, આપણને પડી જવાની બીક લાગતી હોય તો આપણે શાંતિથી એની પાછળ ઊભા રહીએ, નીચે બેસી જઈએ અને ખાલી એટલું ધ્યાન રાખીએ કે બાળક પડી ન જાય. બાળકને ગતિવાળી વસ્તુ બહુ ગમતી હોય છે. તો નાનપણમાં આપણે પણ એવી વસ્તુઓથી રમ્યા છીએ કે રમકડાને દોરડી બાંધી દઈએ, ઘોડો હોય, હાથી હોય, એવા નાના જે રમકડા હોય છે, લાકડાના રમકડા, એને આપણે દોરી બાંધીને ખસેડતા હતા. પણ આ જે ખેંચવાની ક્રિયા છે એ પણ બાળકની વિકાસ માટે મહત્ત્વની છે. હાથેથી દડો ગબડાવવાનું, જ્યારે 1.25 વર્ષનું બાળક થાય ત્યારે ધીમે રહીને હાથેથી આમ બોલને અથવા દડાને ધક્કો મારવાનું કહી શકાય. પક્ષીઓને દાણા નાખવાનું કહી શકાય.
આના માટે શરૂઆતથી જ આપણે બાળકને એના 4 માસ પછી નિષ્ક્રમણ સંસ્કાર કરીએ અને બહાર લઈ જવાનું શરૂ કરીએ ત્યારે પક્ષીઓને ચણ નાખવાનું આપણે બાળકને સાથે રાખીને કરીએ તો ધીમે ધીમે બાળક પોતાની રીતે પણ જ્યારે એની હાથની પકડ આવે છે ત્યારે એ ચણ નાખવાનું શરૂ કરે છે. પશુ પક્ષીઓના અવાજનું અનુકરણ પણ એને કરવાનું કહી શકાય. કૂતરાનો અવાજ છે, કોયલનો અવાજ છે, કાગડાનો અવાજ છે, સિંહનો અવાજ છે, જેના દ્વારા એની શ્વસન ક્રિયા સારી બને છે, લયબદ્ધ બને છે. જે 1 થી 1.5 વર્ષના બાળકો છે એમને રોટલી તમે આપી શકો અને રોટલીના કટકા કરવાનું પણ બતાવી શકો અને પછી ધીમે ધીમે એ બાળક પોતે પણ રોટલીના કટકા 1.5 વર્ષ સુધીમાં એ કરી શકતું હોય છે. આની આ પ્રક્રિયા આપણે કાગળના ટુકડા કરાવીને પણ કરી શકીએ, પણ ઘણીવાર માતા પિતાની અજાણતાના કારણે જ્યારે આપણે પેપરના કે છાપાના ટુકડા કરાવીએ છીએ ત્યારે બાળક કોઈ પણ કાગળ જોઈને એને ફાડવાનું શીખી જાય છે. પછી એ રૂપિયાની નોટ હોય કે કોઈ એનાથી મોટા ભાઈ બહેનનું દફતરના કામના ચોપડા હોય અથવા તો ઘરની કોઈ પણ સારી વસ્તુ હોય જે કામની હોય એવા કાગળો પણ એ ફાડવાનું શીખી જાય છે. તો એના કરતાં સારી વાત એ છે કે એને આપણે રોટલીના ટુકડા કરતાં શીખવીએ. એક એવું પણ કરી શકાય કે મોઢાવાળી આપણે બરણી લઈએ, એમાંથી આપણે બગીચા અને આસપાસમાંથી કાંકરા કે પથ્થર વીણી લાવીએ અને એક કરીને એ પકડીને બરણીમાં કે એમાં નાખે, જેથી કરીને એની પકડ અને નાખવાની સ્થિરતા એ બંનેનો એનામાં વિકાસ થતો હોય છે. આપણા ઘરમાં રાજમા, વાલ, ચોળા, વટાણા જેવા કઠોળો હોય છે ઘરમાં, તો આ જે કઠોળ છે એને થોડા વાડકીમાં આપીએ અથવા તો એને ટેબલ પર કે નીચે પથ્થર પર મૂકી આપીએ અને એક દાણો પકડીને એ બાઉલમાં મૂકીએ અથવા તો ડીશમાં મૂકે એવું આપણે કંઈક કરી શકીએ, જેથી કરીને એક નાનો વસ્તુ રાજમાનો દાણો, વાલનો દાણો એ બધું પકડતા એ શીખે, જેથી એના સ્મોલ મસલ્સનું ડેવલપમેન્ટ થાય. કોઈ પણ વસ્તુ ઉપર રબડ ભરાવીને તેને કાઢવા કહી શકાય. દાખલા તરીકે આપણા હાથની કલાઈઓમાં એને રબડ ભરવી દઈએ અને હવે કહીએ કે તું કાઢ. બોટલમાં રબડ ભરવી દઈએ ને એને કહીએ કે તું કાઢ. તો એવા રબડ પણ અલગ અલગ વસ્તુઓ આપણે વસ્તુઓ પર ભરાવીએ અને પછી એને કાઢવા માટે કહી શકીએ છીએ. આ રીતે આપણે બાળકોના વિકાસ માટે જન્મથી લઈને 1.5 વર્ષ સુધીના બાળકો માટે પણ વિવિધ પ્રવૃત્તિઓ કરાવી શકીએ. અહીંયા મેં માત્ર કેટલીક નમૂનાની પ્રવૃત્તિઓ બતાવી છે. આ ઉપરાંત પણ આવી અલગ અલગ વિવિધ પ્રવૃત્તિઓ પણ આપ વિચારી શકો છો અને બાળક સાથે રહીને આપ એને કરાવી શકો છો. આ ઉપરાંત બાયસેગના માધ્યમથી દર વખતે જે એપિસોડ પ્રસારિત થાય છે તેમાં પણ દિવ્યાબેન વિવિધ પ્રકારની જન્મથી 3 વર્ષના બાળકો કેવી પ્રવૃત્તિઓ કરી શકે એનું પણ નિદર્શન એ કરતા હોય છે. તો એને પણ તમે જોઈને એના દ્વારા બીજી પણ પ્રવૃત્તિઓ તમે શીખીને બાળકને સાથે રહીને કરાવી શકાય. અસ્તુ, આભાર.